ઉત્તરાયણ પર્વને હવે માત્ર 2 દિવસનો જ સમય બાકી રહ્યો છે ત્યારે મોરબીની શહેરની બજારમાં લોકો પતંગની ખરીદી માટે ઉમટી રહ્યા છે। શહેરની મુખ્ય બજાર એવી પરા બજાર, નેહરુ ગેટ ચોક, સનાળા રોડ, રવાપર રોડ તેમજ નવાડેલા રોડ પરની આવેલી પતંગોની દુકાનમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। સમી સાંજથી લઈ મોડી રાત સુધી લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં પતંગની દોરીની ફિરકીની ખરીદી કરવાનો ક્રેઝ વધ્યો છે। ખાસ કરીને સુરત અને નડિયાદથી આવતી દોરીઓનું લોકો મોટા પાયે ખરીદી કરી રહ્યા છે। આ વર્ષે પતંગની માજાની વાત કરીએ તો શિવમ, સત્યમ, ચેકન મેટ અને આરએસી મુર્ગા જેવી પતંગની દોરીઓ લોકો ખરીદી કરી રહ્યા છે। તો પતંગની વાત કરીએ જેમાં બરેલી, રોકેટ, આખિયા અને ચીલ જેવી પતંગની લોકો મોટા પાયે માંગણી કરી રહ્યા છે। મોરબીની બજારમાં 1 ઇંચથી લઈ 10 ફૂટ સુધીની પતંગો જોવા મળી રહી છે, જેને લોકો હોશે હોશે ખરીદી રહ્યા છે। મારું નામ દીપક પોપટ, મારી શોપ નવાડેલા રોડ પર રિદ્ધિ ફટાકડાના નામથી છે। છોકરાઓ માટે તો સોલાર ટોપી છે, પીપુડા છે, પછી ચાઇનીઝ પતંગ આવી છે કે જે હેન્ડલથી ઉડે છે, ઇન્સ્ટામાં બહુ જોર કરે છે, એ એક આઈટમ નવી આવી છે। પછી દોરો એ ટાઈપનો આવે છે કે છોકરાઓને ઉડાડે તો આંગળીમાં લાગે ને એ ટાઈપનો દોરો બી આવે છે એમાં। અને પતંગમાં તો મોટું પતલું, બારબી, છોટા બીમ આ રીતની એની છોકરાઓની જે પતંગની ફેવરિટ છે એ બધી પતંગો આવે છે। રોકેટ આવે છે, ઝાલર આવે છે, આખિયા આવે, એવી હેવી સાઈઝની પતંગો બધી સાઈઝમાં આવે છે। અને દોરીમાં આ વર્ષની નવી આઈટમમાં આરએસી મુર્ગા છે, પછી આરએસી બ્લેક એન્ડ વ્હાઈટ છે, ચેકન મેટ છે, શિવમ છે, સત્યમ છે, આ રીતની અલગ અલગ જાતની દોરામાં ભાઈ ઘણી આઈટમ આવી છે। અને બરેલી આવી છે કે જે લાયન બ્રાન્ડથી સારી એવી ચાલે છે માર્કેટમાં, આજે એનું સારું એવું વેચાણ થાય છે। પ્લાસ્ટિકમાં આ બધી જે છોકરાઓની આઈટમ રહે એ બધી પ્લાસ્ટિકમાં આવે, ઝાલર છે, આખિયા છે, પોણિયા છે, આ બધી ઝાલર ને એ બધી પતંગ રહે એ પ્લાસ્ટિકમાં આવે છે। કાગળમાં આપણે એ રીતની ચીલ છે, વ્હાઈટ ચીલ છે, રોકેટ છે, એ રીતની બધી એમાં આવે છે અલગ અલગ। નાનામાં નાની 2 ઇંચથી પતંગ ચાલુ કરી અને આપણી પાસે 3 ફૂટ સુધીની પતંગ છે એમાં આપણી પાસે। અને બીજી જે કાપડની પતંગ આવે છે, કાપડની આપણી પાસે 10 ફૂટ સુધીની પતંગ છે એમાં।